પ્રિયાબેન, શું પ્રશ્ન છે ને કોને રજૂઆત કરી હતી? અમે બધાય મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેશનમાં કમિશનર સાહેબને બધાયને અમે રજૂઆત કરી પણ કોઈ અમારામાં ધ્યાન દેતું નથી. અત્યારે પાણીવાળાએ ગાયઠુકના 200 રૂપિયા ટાંકીને કરી નાખ્યા. અમારે પાણી કેટલા દિવસ હાલે? નાના નાના છોકરા અમારે પાણી ભરવા બેડા લઈને પાણી ભરવા જવું પડે હજી હાલમાં. કેટલા વખતથી આ પ્રશ્ન છે ને કોને? 25 વર્ષથી અમે સતત 20 વર્ષથી તો જઈએ જ છીએ અમે. રજૂઆત કરી? 6 મહિને અમારે રજૂઆત કરવા જવું પડે છે. શું જ કહેવામાં આવતું હોય છે? એક થઈ જાય. શારદાબેન, શું પ્રશ્ન છે ને શેના માટે લોકો ભેગા થયા છે? અહીંયા 20 વર્ષથી પાણી નથી આવતું. અમારે 1 મહિનાથી તો સખત નથી. 2 મહિના સુવિધા નથી. ભૂગર ગટરની નથી, લાઇટની નથી, રોડ રસ્તાની નથી, કોઈ જાતની સુવિધા નથી અમારા ગણપત ફાટિયાની અંદર. એટલા માટે આ લેડીઝે રોડ બ્લોક કર્યો છે. અનેક વખત રજૂઆત કરી છે, શું કહેવું? રજૂઆત અમે ઘણીવાર કરી, અમને કોઈ જવાબ આપતું નથી. એટલા માટે અમે આ બધું કર્યું છે. કોને કોને કર્યા હતા અને કોને કોને વાત કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી? મ્યુનિસિપાલમાં ગયા, કમિશનરને ઓફિસે ગયા અને કોર્પોરેશનમાં ગયા પણ અમને કોઈ જગ્યાએ જવાબ આપવામાં આવ્યો નથી.